વાહ વાહ વાહ, મારા કહેવાની પહેલા જ જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ ગયો. અને મેં એન્જલ સ્કૂલ વિશે પહેલા એટલા માટે નહોતું કીધું કેમ કે આ મારે એક ડેમો બતાવવાનો હતો, તમને લાઈવ ડેમો બતાવવાનો હતો કે શિક્ષણની સાથે સાથે જ સંસ્કારોનું પણ સિંચન જે સ્કૂલમાં થતું હોય, જે સ્કૂલમાં 360 ડિગ્રી ડેવલપમેન્ટ થતું હોય ચાઇલ્ડનું, તો પછી એ ચાઇલ્ડની તો વાત જ આખી અલગ થાય અને એની પ્રતિભા જ આખી અલગ નીકળે. તો બસ હવે હું વધારે થોડું કહીશ. દરેક મોટી સફળતાની શરૂઆત એક નાનકડા પ્રયત્નથી થાય છે. વર્ષ 2014માં માત્ર 4 વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી એન્જલ સ્કૂલ આજે 300થી વધુ વિદ્યાર્થીઓ સાથે એક વિશાળ પરિવારમાં પરિવર્તિત થઈ ચૂકી છે. અને આજે એન્જલ સ્કૂલની સફળતામાં 2 શાખાઓ છે, કલ્પવન બ્રાન્ચ અને રાજપથ બ્રાન્ચ. આ માત્ર આંકડાઓનો વધારો નથી, આ છે વિશ્વાસ, મહેનત અને પ્રેમનો વિકાસ. તો ચાલો જોરદાર તાળીઓથી એન્જલ સ્કૂલ માટે એકવાર એન્જલ સ્કૂલને બિરદાવીએ કે ભાઈ 2014થી લઈને 2025 સુધીની તેમની અવિરત યાત્રા અને આ સુંદર સંસ્થાના પાયા છે એટલે કે આદરણીય નિર્મલ સાહેબ, જેમની દ્રષ્ટિ અને સમર્પણતાથી આ શાળાનો પ્રારંભ થયો. અને આપણા પ્રેરણા સ્ત્રોત એવા પ્રિન્સિપલ શ્રી ગીતા મેડમ, જેમની સંભાળ, માર્ગદર્શન અને માતૃત્વ ભાવથી ખરેખર આ શાળા એન્જલ જ બની ગઈ છે. અને સર અને મેડમ માટે એન્જલ સ્કૂલ એ માત્ર શાળા નથી પણ એક બહોળો અને મોટો પરિવાર છે. અને એન્જલ સ્કૂલની સૌથી મોટી શક્તિ કહું ને તો એમનો મજબૂત શિક્ષક વર્ગ. દર 10થી 12 વિદ્યાર્થીઓની વચ્ચે એક શિક્ષક છે અને સમગ્ર દેખરેખ માટે 2 શિક્ષકોની વ્યવસ્થા છે. અને એ રીતે આખું શૈક્ષણિક માળખું ઊભું કર્યું છે. આથી દરેક બાળકને વ્યક્તિગત માર્ગદર્શન મળે. અને હું અત્યારે 2 થી 4 મેડમના નામ પણ અત્યારે લેવા માંગીશ. એક છે ઉષા મેમ કે જે સંસ્થાની સાથે પાયોનિયરથી જોડાયેલા છે. અને બીજા છે કૃષ્ણા મેમ, બધા ઓળખતા જ હશો, છેલ્લા ઘણા 6 થી 7 વર્ષથી રાજપથ બ્રાન્ચમાં બાળકોને પ્રેમ અને સંસ્કાર આપી રહ્યા છે. અને ધ્રુવી મેમ અને નિધિ મેમ કલ્પવન બ્રાન્ચની દરેક નાની મોટી જવાબદારી સંભાળતા સચોટ માર્ગદર્શક આપી રહ્યા છે. અને સમગ્ર એન્જલ સ્કૂલ પરિવારના 20 થી 25 પરિવારનો બહોળો સ્ટાફ અને તેમના બાળકો સાથેનો સંબંધ એ માત્ર શિક્ષકનો સંબંધ નથી પરંતુ માતા સમાન સ્નેહ અને લાગણીનો છે. એટલા જ માટે રવિવારે પણ બાળકોને એમ થાય છે કે ભાઈ સ્કૂલ આજે કેમ રજા છે, મારે તો આજે પણ સ્કૂલે જવું છે. તો આવી છે એન્જલ સ્કૂલ. અહીં ભણતર માત્ર પુસ્તક સુધી સીમિત નથી. એક્ટિવિટી બેઝ લર્નિંગ, પ્રેક્ટિકલ રોલ પ્લે, 1-to-1 ટીચિંગ. અને અહીંયા બાળકો ફક્ત શીખતા નથી, અહીં તેઓ અનુભવ કરે છે, સમજે છે અને વિકાસ કરે છે. પ્લે ગ્રુપથી લઈ ને નર્સરી, એલકેજી, એચકેજી અને માસ્ટર કેજી સુધી દરેક વર્ગમાં આનંદ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસની ઝલક જોવા મળે છે. એન્જલ સ્કૂલ એ માત્ર શૈક્ષણિક સંસ્થા નથી પરંતુ પ્રેમ, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનું કેન્દ્ર છે. અને જેમ મેં કીધું કે નિર્મલ સર અને ગીતા મેમનું એક જ વિઝન છે કે પેન પકડવાની શરૂઆત કરતા બાળકો એક દિવસ પેનથી ઇતિહાસ લખવો જોઈએ. ફરીથી એકવાર હું રિપીટ કરું છું સરનું વિઝન કે પેન પકડવાની શરૂઆત કરનારા બાળકો એક દિવસ એ જ પેનથી ઇતિહાસ લખવા જોઈએ. એન્ડ બસ તો આવા જ આપણી એન્જલ સ્કૂલ અને આવી જ આપણી એન્જલ સ્કૂલના ટીચર્સ. તો હવે આપણી સમક્ષ એન્જલ સ્કૂલના ટીચર્સ આવી રહ્યા છે અને એ તમને બધાને કંઈક કહેવા માંગે છે. તો હું દરેક ટીચર્સનું નામ લઈશ. નિર્મલ સર, ગીતા મેમ, ઉષા મેમ, કૃષ્ણા મેમ, ધ્રુવી મેમ, નિધિ મેમ, ચંદા મેમ, જાનકી મેમ, પાયલ મેમ,
માનસી મેમ, અમી મેમ, વંદના મેમ. વન્સ અગેન હું પાછું એકવાર બધાના નામ લેવા માંગુ છું. નિર્મલ સર, ગીતા મેમ, everybody, નિર્મલ સર, ગીતા મેમ, ઉષા મેમ, કૃષ્ણા મેમ, ધ્રુવી મેમ. અને એકવાર આપણાથી જો ઊભું થવાતું હોય તો આપણે બધા સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું. Everybody, નિધિ મેમ, ચંદા મેમ, જાનકી મેમ, પાયલ મેમ, માનસી મેમ, અમી મેમ, नजरिया बदल के नजारे बदल वंदना मैम, इजाफत के साथ રૂપલ મેમ, જુલી મેમ, ચેતના મેમ, ભૂમિ મેમ, રેખા મેમ, રુચિ મેમ, રિયા મેમ, સુવિશા મેમ, સોજાલી મેમ, કરુણા મેમ, નિશા મેમ, શિખા મેમ, તન્વી મેમ અને કેરટેકર અરુણા માસી અને પાયલ દીદી. તો બધા જ આ સર્વે સમક્ષ ઉપસ્થિત છે અને બસ હવે હું આ સ્ટેજ ઉપર રહીશ નહીં. આ સ્ટેજ છે એન્જલ સ્કૂલના ટીચર્સનું, ઓનર્સનું, પ્રિન્સિપલ્સનું અને ટ્રસ્ટીનું. સો ઓવર ટુ યુ. વાહ ભાઈ વાહ. આમ તો ટીચર્સ હોય ને એ ક્લાસરૂમમાં બહુ બધું બોલતા હોય, પણ અત્યારે જો કાંઈ જ નથી બોલી રહ્યા અને સાયલન્ટ છે. અને આ સાયલન્સ જ બધું કહી રહ્યા છે, આપણને બધું જ કહી રહી છે એમની સાયલન્સ. કેમ કે આના પછી જે પરફોર્મન્સીસ માટે એમણે ઘણા ટાઈમથી મહેનત કરી રહ્યા હતા. હવે હું અહીંયાથી કોને પૂછું? કોને એમ થાય કે મેમ મને નહીં પૂછતા? એવું નથી ને કોઈ કે મને નહીં પૂછતા? કોઈ વાંધો નહીં, કોઈને નહીં પૂછું, હું જ કહી દઈશ. હું એમ કહી દઈશ કે મહિનાઓના મહિનાઓથી જે પરિશ્રમ કરી રહ્યા હતા આ ફંક્શન માટે અને વર્ષોના વર્ષોથી જે સ્કૂલના પાયાને ખોદાણા અને પછી આગળ હવે જે વિકાસ થયો છે સ્કૂલનો, એ આપણા નિર્મલ સર અને ગીતા મેમ અને એમનો આટલો બહોળો પરિવાર. અને બસ સરનું એક જ વિઝન છે કે પેન પકડવાની શરૂઆત કરતા બાળકો એક દિવસ એ પેનથી ઇતિહાસ લખવા જોઈએ. હજી એકવાર, પેન પકડવાની શરૂઆત કરનારા બાળકો એક દિવસ પેનથી ઇતિહાસ લખવા જોઈએ. તો બસ તમારા બધાના તાળીઓના ગડગડાટની સાથે આપણે બધા જ ટીચર્સનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઇનફેક્ટ એમણે તમારું વેલકમ કર્યું, પણ તમે એમને વધાવો. કેમ કે હવે સર, હું છે ને અહીંયા બધા બેઠેલા વાલી મિત્રો તરફથી હું તમને કહીશ, અને ડોન્ટ વરી, તમારા બધાની ફ્રેન્ડ છું હું, એટલે તમારા બધા તરફથી પણ હું સરને ને મેમને કાંઈક કહી દઉં. વાલી મિત્રો તરફથી એન્જલ સ્કૂલના સમગ્ર પરિવારને દિલથી આભાર. આપના પ્રેમ, કાળજી અને માર્ગદર્શનથી જ અમારા બાળકો આત્મવિશ્વાસપૂર્વક સપનાઓની ઉડાન ભરી રહ્યા છે. તો એકવાર વાલીઓ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય ટીચર્સ તરફથી. બસ, થેન્ક યુ સો મચ. અને જે સ્કૂલના આવા સરસ મજાના પ્રિન્સિપલ હોય, આવા લીડર ટ્રસ્ટી હોય, એ સ્કૂલનો વિકાસ તો આગળ થવાનો જ છે. અને ફરી એકવાર તાળીઓના ગડગડાટથી આપણા દરેકે દરેક ટીચર્સને, અને હા, આપણે આયાબેનને પણ, માસીને પણ ના ભૂલવા જોઈએ, સપોર્ટિંગ સ્ટાફને પણ ના ભૂલવા જોઈએ. તો એકવાર બધા જ માસી અને સપોર્ટિંગ સ્ટાફ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય.
नजरिया बदल दे नजारे So everyone, put your hands together once again for all the staff, teachers and principal of Angel School. Thank you so much ma'am, thank you so much sir and all the teachers, thank you so much. અને હવે ફાઇનલી આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને સમય આવી ગયો છે આપણા નાનકડા એવા તારલાઓને મંચ પર નિહાળવાનો, આપણા નાનકડા એવા તારલાઓના ઝળહળતા પરફોર્મન્સીસને નિહાળવાનો અને જોરદાર તાલીઓથી આપણે સ્વાગત કરીશું દરેક વખતે. અને હવે મને એમ છે હવે મારે કહેવું તો નહીં જ પડે કેમ કે મને એક્સપિરિયન્સ થઈ ગયો છે. અને નિર્મલ સર, પેરેન્ટ્સ તો લાજવાબ છે, મારે કહેવું જ નથી પડતું અને એમના ફેસ ઉપર, ચહેરા ઉપર ઓટોમેટિક સ્માઇલ અને જે એમની અંદરની અનુભૂતિ છે એ વર્ણવી રહ્યા છે. તો બસ હવે મારી પાસે છે જેન્સી અને એશા, HKG ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ ફ્રોમ કલ્પવન બ્રાન્ચ. અને નાના નાના છોકરાઓ, નાના નાના કિડ્સ કેવી સુંદર મજાની બ્લુ ચણિયાચોળીમાં શોભી રહ્યા છે અને એ હવે છે ને મારું સ્થાન લેવાના છે. એણે એમ કીધું કે મેમ હવે થોડીક વાર તમે ન બોલો, અમારે બેયને બોલવું છે. એટલે હવે હું માઇક આપું છું જેન્સી એન્ડ એશા, ઓવર ટુ યુ.